હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ. છેલ્લા 12 વર્ષથી વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે તેની 31સ્ટની ઉજવણી છે સેવાની ઊંઘ અંતર્ગત કરે છે. ખાસ કરી પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાને બદલે ડાઇન વાઇન ડાન્સ પાર્ટી પાછળ મફલક ખર્ચ કરવાને બદલે વિદ્યાર્થીઓ જે પોતાની ઘરેથી તથા અડોશ પડોશમાંથી જે પહેરવા લાયક વસ્ત્રો એકત્રિત કરી સ્કૂલમાં અર્પણ કરે છે અને અલગ અલગ એનજીઓની મદદથી તેનું વિતરણ રાજકોટ શહેરની ઝૂંપડપટ્ટીમાં કરવામાં આવે છે. આ વર્ષે વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 900 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા 24,000 કરતાં પણ વધુ વસ્ત્રો એકત્રિત કરી અને આ સ્કૂલમાં અર્પણ કરેલા છે, જેનું RSSની મદદથી રાજકોટ શહેરની 20 જગ્યાએ વિતરણ જે કરવામાં આવશે અને તદુપરાંત કચ્છમાં પણ મીઠાના અગરિયા સુધી આનું વિતરણ જે કરવામાં આવશે. આ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મની છે એ અર્પણ કરી હતી સ્કૂલમાંથી અને જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પોકેટ મની છે તેમાંથી રેશન કીટ ખરીદી અને દિવ્યાંગજનો છે તેને આ રેશન કીટ છે તે અર્પણ કરેલી હતી. તદુપરાંત આજના દિવસે વિદ્યાર્થીઓ છે તેઓ પોતાની ઘરે કે આસપાસમાં ક્યાંય જો માઠો પ્રસંગ બને તો ચક્ષુદાન કરાવશે તેવા શપથ પણ આજના દિવસે વિદ્યાર્થીઓ લઈ અને 31સ્ટની અનોખી ઉજવણી છે તે કરશે. મારું નામ સંઘાણી દક્ષ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં વસ્ત્રદાનનો કાર્યક્રમ છે. આજે 31 ડિસેમ્બર છે. લોકો તેને પાર્ટી સાથે ઉજવે છે, પરંતુ અમારી શાળામાં શ્રી પ્રિન્સિપલ શ્રી દ્વારા ડોડિયા સાહેબ દ્વારા આ વસ્ત્રદાનનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે. ખાસ હું 2 વર્ષથી આ વસ્ત્રદાનમાં ભાગ લઉં છું. ગયા વર્ષે પણ મેં આમાં ભાગ લીધો હતો અને ઘણા વસ્ત્રો દાન કર્યા હતા. આ વર્ષે પણ ઘણા વસ્ત્રો હું દાન કરું છું. રાજકોટના રોડ જેમ કે રૈયા રોડ, પછી રૈયાધાર, મોરબી રોડ વગેરે જેવા ઝૂંપડપટ્ટીમાં ગરીબોને દાન કરવા અમે જઈએ છીએ. હા, માતા પિતા ખૂબ ગર્વ અનુભવે છે, કારણ કે આ કાર્ય પુણ્યનું કાર્ય છે. લોકો તેને પાર્ટી સાથે ઉજવે છે, પરંતુ અમારી શાળામાં આ કાર્યક્રમથી તેને ગર્વ થાય છે. હા, હું આ કાર્ય સતત કરતો રહીશ. દર વર્ષે હું આમાં ભાગ લેતો રહીશ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.